સૌથી પહેલા વાત કરીએ વલસાડની। ફરીથી લિફ્ટ ખોટકાવાની ઘટના સામે આવી રહી છે। તિથલ રોડ પર સરદાર હાઇટ્સ સોસાયટીની આ દુર્ઘટના છે। સરદાર હાઇટ્સમાં આવેલી સરસ્વતી વિંગમાં બે બાળકીઓ ફસાઈ હતી। લિફ્ટનો અંદરનો દરવાજો ખુલ્યો અને બહારનો દરવાજો ન ખુલતા બાળકીઓ લિફ્ટની અંદર જ ફસાઈ ગઈ હતી। તો સ્થાનિકોને આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પહોંચીને લિફ્ટમાંથી બાળકીઓને બહાર કાઢવામાં આવી હતી। લિફ્ટ મેન્ટેનન્સ કરતી એજન્સી સામે રહીશોનો ભારે રોષ પણ જોવા મળ્યો છે। 5 વર્ષ પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવી હતી આ બિલ્ડિંગ। વલસાડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સમાં 2 માર્ચથી સતત લિફ્ટમાં અકસ્માતની ઘટનાઓ ઘટી રહી છે। 2 માર્ચથી આજ દિન સુધીમાં આવી 3 ઘટનાઓ ઘટી, જેમાં રહીશો લિફ્ટમાં અવરજવર કરતી વખતે ફસાય છે। મંગળવારે મોટી દુર્ઘટના ટળી હતી, જેમાં સાબરમતી બિલ્ડિંગમાં રહીશો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે લિફ્ટ બેકાબૂ બની સીધી નીચે ખાબકે છે અને ધડાકાભેર લિફ્ટ પટકાવવાનો અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સરદાર હાઇટ્સમાં 36 લિફ્ટ છે। લિફ્ટ 2016માં નાખવામાં આવી હતી અને 2019માં રહેવાસીઓએ ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું અને ત્યારથી જ લિફ્ટનો નિયમિતપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સરદાર હાઇટ્સમાં કુલ 18 ઇમારત છે અને દરેક બ્લોકમાં એક અને બે લિફ્ટ આવેલી છે, જેમાં એક મોટી લિફ્ટ અને બીજી લિફ્ટ રહેવાસીઓ માટે અવરજવર માટેની રહેલી છે। જેમાં 14 માળના આ સંકુલમાં કુલ 59 ફ્લેટ ધરાવતા 5 ટાવર છે, જ્યારે 119 ફ્લેટવાળા 13 ટાવર આવેલા છે। તો લિફ્ટના અકસ્માતો અંગે સરદાર હાઇટ્સ સોસાયટીના ઉપપ્રમુખનો દાવો છે કે લિફ્ટની સર્વિસ હજુ પણ 12 ફેબ્રુઆરી જ કરવામાં આવી હતી। જો કોઈ ટેકનિકલ ખામી હોય તો કંપનીને ખબર હોવી જોઈએ। રહીશોએ કંપનીની સર્વિસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને કંપની સામે દાવો કરવા માટે તૈયારી પણ હાથ ધરી છે। हमारी जो लिफ्ट ओमेगा एलिवेटर कंपनी है ये घनी मॉडर्न लिफ्ट है। एना अंदर जो बधा सिस्टम्स है कि जो कोईपण एक सिस्टम में कई खामी सर्जाय तो लिफ्ट तदंतर बंद थई जवुं जोईए, जे थयुं नहीं। लिफ्टनु सर्विस 12 तारीखे 12 फेब्रुआरी ज करवामां आव्यो हतो, इंस्पेक्शन करवामां आव्यो हतो। जो एवी कई घटना होय तो एने जाण होवी जोईए। ए उपरांत बीजी तारीखे पण लिफ्ट में कंईक फरियाद हती, त्यारे पण टेक्निशियन आव्या हता, तपास करी हती, त्यारे पण एने खबर होवुं जोईए कि लिफ्ट में कंईक खामी है। ए टोटल अमारे प्राइमरी जे अमे जोई रह्या छीए तेना आधारे सिम्पल अमने एटલું જ समझ में આવી રહ્યા છે कि लिफ्टना अमे पैसा तो चूकव्या છે लाखों रुपया, पण ए लोगो पोताना सर्विसमां ए लोगो जे गंभीरता राखवी जोईए। 2 માર્ચના દિવસે લિફ્ટ દુર્ઘટનામાં માંડ બચેલા રહેવાસીએ પણ લિફ્ટની જાળવણી અંગે સવાલો ઉઠાવ્યા હતા। એટલે હું લિફ્ટમાંથી બહાર નીકળતો હતો ગ્રાઉન્ડ ફ્લોર પર અને મેં મારો જમણો પગ બહાર કાઢ્યો અને બીજો પગ લઉં એ પહેલાં લિફ્ટ લગભગ ડબલ કરતાં બી વધારે સ્પીડ એકદમ ઉપર જવા લાગી, એટલે મેં લેફ્ટ પગથી મારી જાતને બહાર ફેંકી દીધો। એ પહેલાં મારું માથું ઉપર ભટકાયું હતું અને મારો બંને હાથ થોડા ભટકાયા હતા। માથામાં થોડી ઇન્જરી થઈ। મેન્ટેનન્સ તો થાય છે, પણ કેવું પ્રકારનું મેન્ટેનન્સ થાય છે એ થોડી સંબંધની બહારની વસ્તુ છે કે આ ઓમેગા કંપનીની બેકાળજી, નિષ્કાળજી અને મેન્ટેનન્સના લાખો રૂપિયા લઈ પણ મેન્ટેનન્સ કરતા નથી, તેનું એક કારણ છે। ધીસ ઇઝ વોટ વી ફીલ। હમણાં હવે અમે ઇન્સ્પેક્શન કરાવીએ છીએ સીસીટીવી કેમેરા સાથે ચાલુ કરીને, અને આમાં ટેમ્પરિંગની કોઈ શક્યતા નથી, ખાલી ડેફિશિયન્સી ઇન સર્વિસ અને નિષ્કાળજી ઓમેગા કંપનીના એન્જિનિયર્સની। તો બીજી તરફ લિફ્ટ મેન્ટેનન્સ કંપનીના બ્રાન્ચ મેનેજરનો દાવો છે કે અમારી હેડ ઓફિસની ટીમ લિફ્ટની તપાસ કરશે અને તપાસ બાદ જે પણ કારણ હશે તે સામે આવશે। લિફ્ટ દુર્ઘટના અગાઉની ઘટના અંગે મેનેજરે કહ્યું કે અગાઉની ઘટનામાં પણ વચ્ચે કોઈ સ્ટોપ બટન દબાવતા આવું થયું હતું, પરંતુ સાચી હકીકત સંપૂર્ણ તપાસ બાદ જ ખબર પડશે।